હેલો મિત્રો, દરેક તો હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 8 વિષય ગુજરાતી પાઠ નંબર 5 ખોટો જવાબ. સૌથી સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં કરીશું. તે પહેલા ચેનલમાં નવા છો તો મિત્રો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેશો. અહીં તમને તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન અને સ્વાધ્યાય સોલ્યુશન પણ મળી જશે. મિત્રો આ સ્વાધ્યાય પોથી જ્યારે સ્વાધ્યાયનું સોલ્યુશન છે એ તમારે તમારી નોટબુકની અંદર લખી લેવાનું રહેશે. તો ચાલો શરૂ કરીએ. પહેલું છે વાતચીત. પ્રશ્ન 1, તમે પરીક્ષા પહેલા કેવી રીતે તૈયારી કરો છો? તો જોઈએ, પરીક્ષા પહેલા હું જે વિષયની પરીક્ષા હોય તે વિષયનું સંપૂર્ણ પુનરાવર્તન કરું છું. પ્રશ્ન 2, પરીક્ષા ખંડમાં પ્રશ્નપત્ર મળે ત્યારે તમને ગભરામણ થાય છે કે ઉત્સાહ? કેમ? તો પરીક્ષા ખંડમાં પ્રશ્નપત્ર મળે ત્યારે મને ઉત્સુકતા હોય છે, કારણ કે મેં તે વિષયને આગલે દિવસે બરાબર અભ્યાસ કરી લીધો હોય છે અને પ્રશ્નપત્ર વાંચી સમજીને ઉત્તર જ લખવાના હોય છે. પ્રશ્ન 3, કોઈ પ્રશ્નનો જવાબ તમને ન આવડે તો તમે શું કરો છો? ઉત્તર, મને કોઈ પ્રશ્નનો જવાબ ન આવડે તો હું તેનો જવાબ શિક્ષક કે માતા પિતા પાસે જાણે તેને સમજીને યાદ રાખવાનો પ્રયત્ન કરું છું. પ્રશ્ન 4, પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોના જવાબ સાચા છે કે ખોટા? સાચા છે કે અહીં આવશે ખોટા એ કેવી રીતે નક્કી કરશો? તો ઉત્તર, પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોના જવાબ સાચા છે કે ખોટા એ નક્કી કરવા હું તે લખ્યા પછી ફરીથી વાંચી જઈશ. એ વાંચતા લખવામાં કંઈ શરત ચૂકથી કંઈક રહી ગયું હોય તો તે હું જાતે જ સુધારી લઈશ. પ્રશ્ન 5, પાઠ્યપુસ્તક સાથે રાખીને પરીક્ષા આપવાની હોય તો તમને ગમે? કેમ? હા, પાઠ્યપુસ્તક સાથે રાખીને પરીક્ષા આપવાનું કહેવાય તો મને એવી પરીક્ષા આપવી ગમશે, કારણ કે પાઠ્યપુસ્તક સાથે રાખીને પણ પરીક્ષામાં એ જ વિદ્યાર્થી જવાબો શોધી લખી શકશે કે જેણે વર્ગખંડમાં કે ઘરે તેનો બરાબર અભ્યાસ કર્યો હોય. પ્રશ્ન 6, તમે કોઈ પણ બાબત માટે નિર્ણય લેતા પહેલા કોઈનો અભિપ્રાય લો છો? શા માટે? હા, ઉત્તર છે હા, મને સમજ ન હોય તેવી બાબતોનો નિર્ણય લેતા પહેલા વડીલો, શિક્ષકો કે મારા મિત્રોનો અભિપ્રાય લઉં છું. આ પ્રમાણે અભિપ્રાય લેવાથી આપણાથી ભૂલ થવાની શક્યતા નહિવત થઈ જાય અને જે બાબત માટે નિર્ણય લેવાનો હોય તે બાબત સારું પરિણામ મેળવી શકે છે. પ્રશ્ન 7, તમારા લીધેલા નિર્ણય માટે તમને બીજાનું સમર્થન ન મળે તો જ તમે નિર્ણય યોગ્ય માનો છો કે કેમ? ઉત્તર, ના, દરેક બાબતમાં મારા નિર્ણયને બીજાનું સમર્થન મળે તેનો જ હું આગ્રહ રાખતો નથી, કારણ કે જે બાબતમાં મને લાગે કે હું સાચો છું તે બાબતમાં નિર્ણયમાં બીજાનું સમર્થન ન મળે તો પણ હું મારા નિર્ણયને યોગ્ય માનું છું. પ્રશ્ન 2, ઉદાહરણ મુજબ આત્મ શબ્દથી વધુ શબ્દો શોધી તેનો અર્થ જણાવો. તો ઉદાહરણ છે આત્મનિર્ભર, તો સ્વાવલંબી, આત્મવિશ્વાસ, આત્માની શક્તિ ઉપરનો વિશ્વાસ અથવા આત્મશ્રદ્ધા, આત્મબળ તો કે મનનું કે હૃદયનું બળ, આત્મશ્લાઘા તો પોતે જ પોતાના વખાણ કરવા અને આત્મકથા તો પોતાની જીવનકથા, આત્મચરિત્ર તો કે આત્મકથા પોતે જ પોતાની જીવનની લખેલી કથા, આત્મજ્ઞાન પોતાના સંબંધી જ્ઞાન, આત્માનો સાક્ષાત્કાર, આત્મગૌરવ આત્માનું કે પોતાનું ગૌરવ, આત્મજા તો પોતાનાથી ઉત્પન્ન થયેલી. પ્રશ્ન 3, કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. પહેલો ખાલી જગ્યા છે દરેક વિદ્યાર્થીમાં પરીક્ષામાં પાસ થવા વિશે. તો મિત્રો ખાલી જગ્યામાં આવશે આત્મવિશ્વાસ હોવો જોઈએ. અહીં આપણે તેના જવાબ મિત્રો અહીં નીચે દરેકમાં લખેલા છે. બીજા નંબરે છે તપસ્વીઓ પોતાના, તો કે ખાલી જગ્યામાં આવશે આત્મકલ્યાણ માટે યજ્ઞ કરતા હતા. 3, કન્યા મેદાનમાં ખાલી જગ્યા તો કે આવશે આત્મરક્ષણ માટેનું પ્રશિક્ષણ આપવામાં આવે છે. 4, પોતાનો પુત્ર પોતાની ખાલી જગ્યા તો કે આત્મ ઓળખ ઊભી કરે એ ક્યાં પિતાને ન ગમે. 5, દેશની પ્રગતિનો આધાર નાગરિકોની અને દેશની ખાલી જગ્યા પર છે તો આત્મનિર્ભરતા. 4, નમૂના મુજબ શબ્દોનો પ્રયોગ કરી વાક્ય બનાવો. જેમ કે કાચું પાકું, તો ગણિત કાચું હતું પણ વ્યક્તિત્વ પાકું હતું. 1, ઉલટું સીધું, તો મેં તો માટલું ઉલટું મૂક્યું હતું, સીધું કોણે મૂક્યું. 2, મુખ્ય ગૌણ, આજકાલ ખેતીની આવક મુખ્ય છે અને પશુપાલનની આવક ગૌણ છે. 3, સાચું ખોટું, દાદીમાની વાતો સાચું શિક્ષણ આપે છે જ્યારે ટીવી પરની વાતો ઘણીવાર ખોટું જ્ઞાન આપે છે. 4, સવાલ જવાબ, દરેક સવાલનો જવાબ આપવો જરૂરી નથી. ઉપર નીચે, ધાબા ઉપર કપડાં સૂકવ્યા હોવાથી બાળકો નીચે આંગણામાં રમે છે.
6 આગળ પાછળ, શાળાની લાઈનમાં નાના બાળકો આગળ અને મોટા બાળકો પાછળ ઊભા રહે છે. 7 વધુ ઓછું, ગામના બાળકોમાં ભણતર વધુ હતું પણ ઘડતર ઓછું હતું. 8 લાભ ગેરલાભ, પરદેશ જાઓ તો ભલે જાઓ પણ શામાં લાભ છે ને શામાં ગેરલાભ છે તે જરૂર જોજો. પ્રશ્ન 5 જોડકા જોડો, જેમાં પહેલો છે પોતાના વિશેનો પ્રશંસાપૂર્ણ આશ્ચર્ય, તો આવશે બ એટલે કે આત્મ કૌતુક. આત્માનો આદેશ, તો આવશે આત્માદેશ. ત્યારબાદ પોતાની જીવન કથા, તો મિત્રો આવશે ઈ એટલે કે આત્મ કથા. ત્યારબાદ પોતાની જાતને કેન્દ્રમાં રાખનારું, તો આવશે મિત્રો આત્મ કેન્દ્રી. અને પોતે કેન્દ્રમાં હોય તેવું, તો આત્મ કેન્દ્રિત. નીચે અહીં જવાબો પણ આપેલા છે, તમે એ પ્રમાણે પણ લખી શકો છો. પ્રશ્ન 6 ખરી વાત તો સાવ ઉલટી છે. હું પોતે હાથમાં લઈને પૂરું અને આખું જીવીશ. ત્યાં સુધી વાંચો અને આપેલી વિગતો ખોટી હોય તો ખોટી વાત અને સાચી હોય તો સાચી વાત લખો. પહેલું છે ભલે જવાબ ખોટો હોય પણ હું મારો જવાબ જ રજૂ કરીશ, તો સાચી વાત બનશે. બીજા નંબરે જોઈએ, હું બાજુવાળાને પૂછીને જ લખીશ, તો ખોટી વાત. 3 મારા ગણેલા દાખલાનો જવાબ બીજાએ કહ્યો એ લખીશ, ખોટી વાત. 4 લખાણ મારું અને સહી બીજાની એ રીતે જીવન ન ચાલે, સાચી વાત. 5 મારો દાખલો શરૂ હું કરીશ પણ પૂરો બીજો પાસે કરાવીશ, ખોટી વાત. પ્રશ્ન 7 આપેલા વાક્યના અર્થ માટે સાચો વિકલ્પ પસંદ કરો. જેમાં પહેલું છે દાખલાનો જવાબ જોઈ વિદ્યાર્થીને વિસ્મય થયું, તો વિદ્યાર્થીને દાખલાનો જવાબ ખોટો લાગ્યો. અહીં જે આપણે નિશાની કરેલી છે. 2 હોશિયાર વિદ્યાર્થીને દાખલો જોઈ તેણે જવાબની ખાતરી કરી, તો કે સાચા જવાબ માટે તેણે બાજુમાં વિદ્યાર્થીઓમાં જોઈ પોતાનો જવાબ સુધાર્યો. 3 મારા દાખલાને માટે ઉછીનો જવાબ ન જોઈએ, તો કે મારા દાખલાને જવાબ માટે હું બીજામાંથી નક્કી નહીં કરું. પ્રશ્ન 8 આપેલી વિગતને આધારે પ્રશ્નની રચના કરો. પહેલું છે વિદ્યાર્થી ક્યાંનો હતો? વિદ્યાર્થી કોલેજની વાર્ષિક પરીક્ષામાં ક્યારે બેઠો? તે ઉપરાંત વિદ્યાર્થીએ ચતુરાઈથી કોને સડક બનાવી દીધા? પરીક્ષા કયા વિષયની હતી? પ્રશ્નપત્ર ઉપર 100 લખ્યો હતો. વિદ્યાર્થીએ પોતાના ઉત્તરપત્ર ઉપર 100 લખી દીધું. શા માટે વિદ્યાર્થીએ ઉત્તરપત્ર ઉપર આ પ્રમાણે લખ્યું? વિદ્યાર્થીએ પરિણામમાં કેટલા ગુણ મેળવ્યા? પરીક્ષકે ઉત્તરવહીમાં શી નોંધ કરી? પ્રાંતમાં પ્રથમ આવનાર એ વિદ્યાર્થી કોણ હતો? પ્રશ્ન 9 તમે આપેલી વિવિધ પરીક્ષાઓ વિશેનો તમારા અનુભવો લખો અને વર્ગ સમક્ષ રજૂ કરો. તો મિત્રો આની અંદર આપણે તમે સેટ પણ આપી છે, પીએસસી અને MMS જેવી પરીક્ષા આપી હશે. તો તમારે જે છે એ તમારા વર્ગખંડની અંદર રજૂ કરવા રહેશે. આપણે તેની અંદર કંઈ પણ લખવાનું થતું નથી. પ્રશ્ન 10 પ્રશ્નોના ઉત્તર લખો. પ્રશ્ન 1 પોતાનો જવાબ સાચો છે કે ખોટો એ જાણવા માટે છોકરાએ શું કર્યું? તો પોતાનો જવાબ સાચો છે કે ખોટો એ જાણવા માટે છોકરાએ બાજુમાં બેઠેલા ભાઈબંધને તેનો જવાબ શું આવે તેવું પૂછ્યું. પ્રશ્ન 2 છોકરાના મનમાં ખોટા જવાબ વિશે શી ગડમથલ ચાલતી હતી? છોકરાએ જવાબ લખ્યો, લખેલો જવાબ નહીં જોયો, જવાબ એ જ આવ્યો છતાં ખાતરી કરવા બાજુના છોકરાને પૂછ્યો. એણે જવાબ અલગ કહ્યો, તેથી તેને વિસ્મય થયો. 1 મિનિટ આનાકાની કરી પછી બાજુના છોકરાનો ખોટો જવાબ લખ્યો. પ્રશ્ન 3 છોકરાને કઈ બાબતનો પસ્તાવો છે? શા માટે? છોકરાને પોતાને તે ખોટો જવાબ લખ્યો એને પસ્તાવો છે, કારણ કે તે પોતે સાચો જવાબ મેળવ્યો હોવા છતાં મનની નબળાઈથી અને ભાઈબંધના કહેવાથી ખોટો લખી નાખ્યો એનો પસ્તાવો છે. 4 છોકરામાં આત્મવિશ્વાસનો અભાવ હતો, એવું શા ઉપરથી કહી શકાય? તો કે છોકરાએ જ્યારે દાખલો ફરી ગણ્યા પછી ખાતરી કરી સાચો જવાબ લખ્યો, પણ બાજુમાં બેઠેલા છોકરામાં જોઈને પોતાનો સાચો જવાબ ચેકી નાખ્યો અને જોડેના છોકરાનો સાચો જવાબ હશે તેમ માનીને એ જવાબ તરીકે લખ્યું. આના પરથી લાગે છે કે છોકરામાં આત્મવિશ્વાસનો અભાવ હતો. પ્રશ્ન 5 ગણિત પાકું હતું પણ વ્યક્તિત્વ કાચો હતો. એક મને આધારે આ વિધાન સમજાવો. દાખલો આવડતો ન હતો એટલે ચોરી કરી એમ નહીં. દાખલો બરાબર આવડતો હતો પણ વિશ્વાસ ન હતો એટલે પૂછી લીધો, અવિશ્વાસ હતો. ગણિતનો પ્રશ્ન ન હતો, વ્યક્તિત્વનો હતો. ગણિત પાકું હતું પણ વ્યક્તિત્વ કાચું હતું. પ્રશ્ન 6 લેખક પોતાના જીવન માટે કઈ બાબતો પાકી કરવા વિશે નિર્ધાર કરે છે?
તો લેખક પોતાના જીવન માટે સ્વતંત્રતા, મૌલિકતા, મક્કમતા કે દ્રઢ સંકલ્પ તેમજ આત્મવિશ્વાસ જેવી બાબતનો પાકી કરવા વિશે નિર્ધાર કરે છે. મિત્રો ખૂબ ખૂબ આભાર. વિડીયો છેલ્લે સુધી બને રહ્યા. હવે આગળના પાઠનું સ્વાધ્યાય અને સ્વાધ્યાયન પોથી સોલ્યુશન ચેનલ પર ઉપલબ્ધ છે.